સુપ્રીમ કોર્ટે એસસી એસટી અનામત અંગે આપેલા ચુકાદાના વિરોધમાં ભિલોડા સજ્જડ બંધ થયું છે। વહેલી સવારથી જ ભિલોડાના બજારો રહ્યા હતા બંધ। વેપારીઓએ બંધને આપ્યું સમર્થન। બંધના એલાનને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। સુપ્રીમ કોર્ટે એસસી એસટી અનામત અંગે આપેલા ચુકાદાને લઈને આપ્યું હતું બંધનું એલાન। સુપ્રીમ કોર્ટે એસસી એસટી અનામત અંગે આપેલા સબ કેટેગરી અંગેના ચુકાદાના વિરોધમાં આપ્યું છે બંધનું એલાન। એસસી એસટી સમૂહોએ બંધને પોતાનું સમર્થન જાહેર કર્યું છે। ચુકાદો પાછો ખેંચવામાં નહીં આવે તો 13 સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે અહિંસક આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। જેકેએસ ન્યૂઝ સાથે મયુર પોકાર, અરવલ્લી। નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટી અનામતનું વર્ગીકરણ અને ક્રિમિનલ બાબતે સમગ્ર ભારત દેશનું બંધનું એલાન આપવામાં આવ્યું છે। ત્યારે સમગ્ર સાબરકાંઠાને આદિવાસી ડુંગરી ગરાસિયા પંચ સમાજ દ્વારા, દલિત સમાજ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે। નામદાર સુપ્રીમ કોર્ટ જો ફેર વિચારણા નહીં કરે, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર જો અમને સહયોગ નહીં આપવામાં આવે તો આગામી 13મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી દિવસના રોજ ગાંધીનગર ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન કરવામાં આવશે। માટે આ ફેર વિચારણા કરી એસસી એસટી સમાજને ન્યાય આપવામાં આવે એના માટે આજે ભારત બંધને એલાન આપવામાં આવ્યું છે। તમામ જાતના સમાજના આગેવાનો, તમામ નાના મોટા વેપારીઓ, તમામ લોકોએ સહયોગ આપ્યો છે, સમર્થન આપ્યું છે। માટે ફરીથી જ્યારે જરૂર પડે ત્યારે અમે એસસી એસટી સમાજ ગાંધી ચિંધ્યા આંદોલન માર્ગે જઈ અને અમારા હક અને અધિકાર મેળવીશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી।